બેંક એકાઉન્ટના કેવાયસી ડિટેલ અપડેટ કરવાના બહાને લોકોનું ખાતું ખાલી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો। સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમનું હોટસ્પોટ તેમજ ફિશિંગ કેપિટલ તરીકે કુખ્યાત ઝારખંડના જામતારાથી 24 વર્ષીય આરોપી રાજેશ મંડલને ઝડપી પડાયો। પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો। જામતારાના રાજેશ નામના આરોપીએ એક બે નહીં પણ 2000થી વધુ લોકોના ખાતા સફાચટ કરી નાખ્યા, જેમાં ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના ખાતામાંથી કારોબાર લોન લઈ રૂપિયા 5.30 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી। પોલીસે 2000થી વધુ કોલ ડિટેલ તપાસતા ઠગાઈના તાર ઝારખંડના જામતારા સુધી પહોંચ્યા હતા। આરોપીની પૂછપરછમાં જામતારામાં જંગલ વિસ્તારમાં બેસીને ચોરીના ફોન તેમજ સિમ કાર્ડ દ્વારા લોકોને ઠગાઈ માટે કોલ કરતો હતો। દેશભરમાં 2018 જેટલા લોકોને નિશાન બનાવ્યા હોવાનો ખુલાસો થયો। આ ઉપરાંત ઠગાઈ માટે 15 મોબાઈલ અને 7 સિમ કાર્ડનો ઉપયોગ થયો હોવાનું પણ ખુલ્યું। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે। જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે, પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડીઆર તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે। ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે 15 જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને 7 જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે। પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ, જેની ઉંમર 24 વર્ષ છે અને જે છે એ દુધાની ગામના રહેવાસી છે, તેમની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે। સુરત શહેરમાં સતત વધી રહેલા છેતરપિંડીના ગુનાઓ વચ્ચે વધુ એક ઘટના સામે આવી। લિંબાયત વિસ્તારમાં વૃદ્ધા મહિલાઓને મફતમાં અનાજ આપવાનું કહી દાગીના પડાવનાર ટોળકી ઝડપાઈ। મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં રહેતી વિધવા સિંધુબેન ગવેરી મમતા ટોકીઝ પાસે કરિયાણું લેવા ગઈ હતી। એ સમયે 4 શખ્સોએ તેમને રોકી ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવે છે એવી લાલચ આપી થોડેક અંતરે લઈ ગયા હતા। ત્યારબાદ ભીડમાં કોઈ મંગળસૂત્ર કે દાગીના કાઢી ન લે તેવી વાત કહી મહિલાને દાગીના અને પર્સ ઉતરાવવાનું કહી અજાણ્યા શખ્સોએ રૂપિયા 30,000ના દાગીના અને 4,000ની રોકડ સાથે પર્સ લઈ ફરાર થઈ ગયા। આ ઉપરાંત આ જ ટોળકીએ વત્સલાબેન હેડાઉને પણ છેતરપિંડીનો ભોગ બનાવી દાગીના પડાવી લીધા હતા। બંને ઘટનાઓની ફરિયાદ મળતા લિંબાયત પોલીસે અર્જુન બાવરી, ભગવાન બાવરી, મનોજ શંકર રાય બાવરી અને ભીમા શાંતિલાલ બાવરી નામના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી। દિવાળી નિમિત્તે મફત અનાજ વેચવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા। જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લિંબાયત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી। ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ